હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2025 માટે ગુજરાતની એક એવી પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે જે આવેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. એની હોસ્ટેલ ફીસ શું છે વર્ષ 2025 માટે, તેની મેસ ફીસ શું છે, સાથે સાથે એની જેટલી પણ ડિટેલ્સ છે શૈક્ષણિકને લગતી, હોસ્પિટલને લગતી, પેશન્ટ ફ્લો, વર્ષ 2025 માટે અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે ગુજરાત રેન્ક મુજબ, તો આ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. તો આપ વિડીયો અંત સુધી જોઈ લેશો તો આપને બધી જ માહિતી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ વિશે માહિતી મળી જશે, જે પૂર્વ એલજી મેડિકલ કોલેજના નામે એટલે કે એએમસી મેટના નામે ઓળખવામાં આવતી હતી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી, ત્યાં આગળ બધી જ અપડેટ્સ આપવામાં આવતી હોય છે નીટ યુજી 2025 ગુજરાતના કાઉન્સિલિંગના રિલેટેડ. તો આપ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગો છો તો આપે શું કરવાનું રહેશે, આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં પિન કરેલી હશે વોટ્સઅપની લિંક, ત્યાંથી જોઈન થઈ શકો છો. તો સૌથી પ્રથમ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 2009. એએમસી મેટ મેડિકલ કોલેજના નામે અથવા એલજી ના નામે ઓળખાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી હોય છે. એક બીજી મેડિકલ કોલેજ છે એનએચએલ મેડિકલ કોલેજ, અને એક એલજી. આ બંને મેડિકલ કોલેજ એ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ચાલતી હોય છે. ત્યારબાદ ડિસેમ્બર 2022 થી આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામે આ મેડિકલ કોલેજનું નામ એએમસી મેટ એલજી ના નામે જે હતું, ત્યારબાદ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામે ઓળખવામાં આવે છે. એનએમસી એ એપ્રુવલ આપેલું છે, એનું નામ ચેન્જ થયેલ છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે અને રિકોગ્નાઇઝ બાય નેશનલ મેડિકલ કમિશન. હવે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે જે વિદ્યાર્થીઓ પોતાનું અંડર ગ્રેજ્યુએશન એટલે કે એમબીબીએસ જો ગુજરાત યુનિવર્સિટીમાંથી કરે છે તો એ વિદ્યાર્થીઓ ફ્યુચરમાં જઈને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓનો જે વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કર્યું છે એ વિદ્યાર્થીને સૌથી મોટો ફાયદો પીજી કોટામાં છે, કેમ કે ગુજરાતની અંદર સૌથી વધુ પીજી સીટો ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી છે. હવે વર્ષ 2025 માટે અંદાજિત કટ ઓફ ગુજરાત રેન્ક મુજબ જોવાનું છે. સૌએ ધ્યાનમાં રાખવાનું છે કે આ કટ ઓફ છે ગુજરાત રેન્ક મુજબ બનાવવામાં આવેલું છે. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, સાથે સાથે મેનેજમેન્ટ કોટાનો પણ જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગે છે એ વિદ્યાર્થીનો કેટલો ગુજરાત રેન્ક હશે તો એ સેફ ઝોનમાં છે. સૌથી પ્રથમ ઓપન કેટેગરી માટે જોઈએ તો 2980 થી 2995, ઈડબ્લ્યુએસ માટે 3300 થી 3309, ઓબીસી માટે 3825 થી 3837, એસસી માટે 5350 થી 5358, એસટી માટે 12965 થી 13965 થી 13975, જ્યારે મેનેજમેન્ટ કોટા માટે 10,380 થી 10,392. તો આ હતા ગુજરાત રેન્ક. કેટેગરી રેન્ક નથી, ગુજરાત રેન્ક એક વખત આવશે રજીસ્ટ્રેશન બાદ, ત્યારબાદ આપ કમ્પેરિઝન કરી શકો છો આ ગુજરાત રેન્ક મુજબ. હવે એમબીબીએસ માટે વાત કરીએ તો દર વર્ષે 200 નવા વિદ્યાર્થીઓનું એડમિશન થતું હોય છે. ફીસ કેટલી છે તો વર્ષ 2024 મુજબ ગવર્મેન્ટ કોટામાં જે એડમિશન લીધું હતું જે વિદ્યાર્થીઓએ, એ વિદ્યાર્થીઓની 10,23,000 પ્રતિ વર્ષ ફીસ હતી. ત્યારે મેનેજમેન્ટ કોટાથી જે વિદ્યાર્થીએ એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓની ફીસ હતી 25,76,000 પ્રતિ વર્ષ. પીજી સીટ્સ એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ્સ ઉપલબ્ધ છે. તો હા. બોન્ડ શું છે તો હા, જો કોઈ વિદ્યાર્થી સ્કોલરશિપ લે છે તો એક વર્ષની બોન્ડેડ સેવા છે એ આપવાની થતી હોય છે. સ્કોલરશિપ એટલે જેવી કે એમવાયએસવાય, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, યુવા સ્વાવલંબન યોજના, સીએમએસએસ એટલે કે ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, ફ્રેશિપ કાર્ડ, કન્યા કેળવણી માત્ર એમબીબીએસ માટે હોય છે. જેવી કોઈ પણ સ્કોલરશિપ લીધેલ છે તો આપને શું એમબીબીએસ પૂર્ણ થયા બાદ આપ બોન્ડની સેવા આપવાની થતી હોય છે. હવે હોસ્ટેલ અને મેસ વિશેની માહિતી જોઈએ તો હોસ્ટેલ અને મેસના જે ફોટોસ અને વિડીયોઝ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરવામાં આવતા હોય છે દરેક પર્ટિક્યુલર કોલેજના, તો આપ ત્યાંથી જોઈન કરી શકો છો. અને વોટ્સઅપ એ પેઇડ કાઉન્સિલિંગ મેમ્બર્સ માટે ફ્રી છે. બાકી જે વિદ્યાર્થીઓ જોઈન થશે એમને એ વિદ્યાર્થીઓ સૌથી પ્રથમ શું કરવાનું રહેશે, પેમેન્ટ ડન કરવાનું રહેશે ને ત્યારબાદ એ વિદ્યાર્થીઓ પેઇડ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. હોસ્ટેલ ફીસ શું છે તો 30,000 પ્રતિ વર્ષ.
3 શેરિંગના રૂમ સાથે એલાઉ કરતા હોય, એલોટમેન્ટ આપનું થતું હોય 36,000 પ્રતિ વર્ષ. નોન એસી મેસ ફીસ શું છે તો ફરજિયાત નથી. મેસ ફીસ ત્યાં આગળ કોઈ ફરજિયાત નથી. 60 થી 90 રૂપિયા પર તમે જમો છો ત્યારે પે કરવાના થતા હોય છે, અને ટિફિન સેવાઓ પણ ઉપલબ્ધ છે. યુનિવર્સિટી ફીસ એટલે કે તમારી દરેક વર્ષના અંતે તમારી યુનિવર્સિટીની એક્ઝામ થતી હોય છે, જે તમારી ફાઇનલ એક્ઝામ હોય છે, જેની ગુજરાત યુનિવર્સિટીની ફીસ હોય છે અંદાજે 1240 થી 1300 પ્રતિ વર્ષ. એટલે દરેક વર્ષના અંતે તમારી જે ફાઇનલ એક્ઝામ છે એની ફીસ હોય છે 1240 થી 1300 રૂપિયા પ્રતિ વર્ષ. કેમ્પસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કેમ્પસ અંદાજિત 22 એકરથી વધારે એકરમાં ફેલાયેલ છે. સુવિધાઓ શું શું છે તો લેબ, સેન્ટ્રલ લાઇબ્રેરી, રીડિંગ હોલ, કેન્ટીન વગેરે આપને જોવા મળે છે. હવે ટીચિંગ હોસ્પિટલ, તો આ જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સાથે કઈ ટીચિંગ હોસ્પિટલ સંકળાયેલી છે તો શેઠ એલજી જનરલ હોસ્પિટલ સંકળાયેલી છે, અને અમદાવાદની અંદર લોકેટેડ છે. તો આપ સમજી શકો છો કે સૌથી વધુ એટલે કે હાઈ પેશન્ટ ફ્લો પણ જોવા મળતો હોય છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોઈન થવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ કયા નંબર પર 81 41 53 30 આ નંબર પર સંપર્ક કરી શકે છે, અને પેઇડ કાઉન્સિલિંગની ડિટેલ્સ આ નંબર પર સંપર્ક કર્યા બાદ તમને શેર કરવામાં આવશે. તો એ વિદ્યાર્થીઓને બધી જ આ પ્રોસેસ છે દરેક કોલેજના રિલેટેડ એ સરળ બની જતી હોય છે. હવે જો વિદ્યાર્થી આટલી ડિટેલ્સ જેટલી આપના રિક્વાયરમેન્ટ પ્રમાણે જેટલી ડિટેલ્સ છે શેર કરવામાં આવેલી છે, છતાં પણ જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હો તો આપ જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની ઓફિશિયલ વેબસાઇટ છે, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ .education.in, ત્યાંથી આ વેબસાઇટ પર તમે વિઝિટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. કયા કયા કોર્સ ઉપલબ્ધ છે, આ માત્ર મેં મેડિકલના કોર્સના રિલેટેડ શું છે એ માહિતી આપના સાથે શેર કરેલી છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, જે મણિનગર ખાતે આવેલી છે. પહેલા એલજી ના નામે ઓળખાતી હતી, હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામે ઓળખાય છે. તો જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવા ભૂલશો નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.